આ બાજુ સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પર કોંગ્રેસ મેદાને પડ્યું છે અને ગુજરાતના બધા જ કલેક્ટરોની તપાસની માંગણી કરી છે. કોંગ્રેસનો દાવો છે કે જો તપાસ થાય તો જમીન એનએનું એક મોટું કૌભાંડ ગુજરાતમાં બહાર આવે એમ છે. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે કોર્પોરેટ કંપનીના હિતમાં આ દરોડા પડ્યા છે. સોલાર કંપનીને જમીન ફાળવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને કલેક્ટરે જમીન ન ફાળવતા એમના પર આ કાર્યવાહી કરાયાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે. કે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી. ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક એક સુરેન્દ્રનગર, માત્ર સુરેન્દ્રનગર નહીં, એક એક કલેક્ટરો, એક એક આઈએસ ઓફિસરો, એક એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો. હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે. જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે. કારણ કે આ પ્રકારે જો એનએનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે. ગુજરાતના તમામે તમામ મામલતદારોમાં પકડાઈ જાય, પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય, કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની